અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા ચોમાસાનો માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 72 મીમી વરસાદ ધનસુરામાં નોંધાયો, જ્યારે મેઘરજમાં 68 મીમી, મોડાસામાં 59 મીમી, બાયડમાં 57 મીમી વરસાદ ખાબક્યો। જો માલપુરની વાત કરવામાં આવે તો માલપુરમાં પણ 46 મિલીમીટર વરસાદ નોંધાયો છે। તો આ ઉપરાંત શામળાજીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। ભારે વરસાદના કારણે રેલાવાડા માઝુમ નદીમાં સિઝનનું પ્રથમ નવું નીર આવ્યું અને ચેકડેમ પણ પ્રથમ વખત ઓવરફ્લો થયો હતો। તો બીજી તરફ સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા અનેક વિસ્તારો બેટમાં ફરવાઈ ગયા અને સોયાબીન તેમજ મગફળી જેવા પાકને નુકસાનની ભીતિ પણ ઊભી થઈ છે। ઠેર ઠેર પાણી ભરાવા અને નદીઓમાં નવા નીરની આવક સાથે સમગ્ર જિલ્લામાં વરસાદની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે। અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, તેના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે। ખેતરોમાં પાણી ભરાવાના કારણે જગતનો તાત હાલ ચિંતિત બન્યો છે। સોયાબીનના પાકને પણ નુકસાન થશે તેવી ભીતિ પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો આ સિવાય વાત કરવામાં આવે તો પાણી ભરાવાના કારણે ખેતરો હાલ બેટમાં ફેરવ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। હાલ અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો કે ખૂબ જ વરસાદને કારણે અમારા નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ ગયું છે, જેને લઈને 3 દિવસથી મુશળધાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે। એને લઈને તમે મારી પાછળ જોઈ શકો છો કે જે વરસાદ પડ્યો અને નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયું છે એને લઈને વાવેલા પાક ઉપર અત્યારે પાણી ફરી વળ્યું છે, કે જેને લઈને ખૂબ જ વ્યાપક નુકસાનની અમને ઉઠાવવી પડે એમ લાગી રહ્યું છે।